સ્ટુડન્ટ વાસુત્રી આપ સર્વનું સ્વાગત કરું છું. આપણે વન્યજીવોના પાઠની અંદર આગળ જોવાનું છે વન્યજીવોની અને તેમની સંરક્ષણની જરૂરિયાતો, કે શા માટે આપણે વન્યજીવોનું સંરક્ષણ કરવું જરૂરી છે. આપણે થોડાક પાછળના વર્ષો પર નજર કરીએ ને તો ખ્યાલ આવે કે છેલ્લા થોડા વર્ષની અંદર જે વન્યજીવો છે એમના ઉપર ઘણું બધું એક મોટું જોખમ આવીને ઉભા રહ્યું. અવારનવાર આપણે સાંભળતા જઈએ છીએ, અવારનવાર આપણે એ પણ સાંભળતા હોઈશું કે અહીંયાથી આ પ્રાણીનો મૃતદેહ મળ્યો. ઘણા બધા કારણોસર, એક નહીં ઘણા બધા કારણોસર વન્યજીવો છે એ એમનું સંરક્ષણ છે એ જરૂરી બની ગયું છે. જો માત્ર એમનું રક્ષણ કરવું એ નહીં, એમનું સંરક્ષણ પણ જરૂરી છે. કારણ કે જો માત્ર રક્ષણ કરવામાં આવે તો હાલ પરિસ્થિતિ એવી છે કે તેઓ પોતાનું અસ્તિત્વ છે એ ટકાવી રાખે તેમ નથી. આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યાની અંદર ભારતમાં જોવા મળતા હતા. તેની સંખ્યા આજે છે એ 2226 જેટલી રહેલી છે, જે 2014ના આંકડાઓ મુજબ છે. ઘણા વર્ષોથી જે વાઘની જે સંખ્યા વધી તે એક સારી બાબત કહેવાય, કારણ કે એમાં ઘણા બધા ગવર્મેન્ટના પ્રયત્નો, ઘણું મોટું એક બજેટ એની પાછળ વપરાયેલું છે, જેના કારણે વાઘની સંખ્યામાં ધીરે ધીરે વધારો થયો છે. પરંતુ થોડા વર્ષો પહેલાં વાઘની સંખ્યા ભારત દેશની અંદર ભરપૂર હતી, પરંતુ અમુક પરિસ્થિતિ ચેન્જ થવાના કારણે ભારત દેશની અંદર વાઘની સંખ્યામાં છે એ ઘટાડો થયો હતો. ત્યાર પછી સરકારના જે પ્રયત્નો થયા એ પ્રયત્નોથી એમની સંખ્યામાં છે એ વધારો કરવામાં આવ્યો. તો એક મુદ્દો છે આમાં વાઘનો. બીજો મુદ્દો છે ડાયક્લોફેન્સ દવાનો. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામ શેષને આરે આવે છે. આ એક દવા છે ડાયક્લોફેન્સ. એ દવા જે પ્રાણીને આપવામાં આવે છે અથવા જે પશુને આપવામાં આવે છે એ પશુનું માંસ છે એ મૃતદેહ પછી ઝેર બની જાય છે એવું કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં એનું જો માંસ, પ્રાણી મૃત્યુ પામે, પશુ મૃત્યુ પામે ત્યાર પછી એનું જે માંસ ખાય તે પ્રાણી, પશુ અથવા પક્ષી એ મૃત્યુ પામે છે. એટલે કે ડાયક્લોફેન્સ દવા છે એ મૃતદેહ પછી ઝેર બનતી જોવા મળે છે. હવે ગીધ છે એ આપણે પ્રકૃતિના એક પ્રકાર જોઈએ તો સફાઈ કામદાર કહી શકાય. મોટાભાગે પ્રકૃતિના જે છે સફાઈ કામદાર તરીકે ગીધનું નામ આપણે મોખરે હોય છે. હવે ડાયક્લોફેન્સ દવાને કારણે એક ગીધ છે નામશેષ થવાને આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાંથી નષ્ટ થયા છે. 20મી સદી એટલે આજથી 100 વર્ષ પહેલાં, કે 100 વર્ષ પહેલાં ભારતના જંગલોની અંદર છે એ ચિત્તા જોવા મળતા હતા. તો પ્રકૃતિ એટલે કે એક રીતે જોઈએ ને તો કુદરતી રીતે વિહરતા જે ચિત્તાઓ છે એ જોવા મળતા હતા. આજે ચિત્તાઓ જોવા મળે છે, પરંતુ ત્યાં માત્ર પ્રાણી સંગ્રહાલયની અંદર, કુદરતી આવાસની અંદર ક્યાં જોવા મળતા નથી. ભારત દેશની અંદર સંપૂર્ણ નામશેષ થયેલા છે. ગીરના એશિયાઓ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત રહ્યા. એશિયાની અંદર ગીરના જે સિંહો છે એ સિંહો માત્ર ને માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત રહ્યા, પરંતુ એક સમયે છેક મધ્ય ભારત સુધી એ જોવા મળતા હતા. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષીઓ જોવા મળતા હતા, જેની સંખ્યા આજે ઘટી ગઈ. વન્ય સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિ છે. વન્ય સૃષ્ટિ છેવટે જીવસૃષ્ટિનો અભિન્ન અંગ ગણાય છે. ક્યારેક થોડા વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો તો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. જો એક વાત અહીંયા નક્કી થાય છે કે વાઘ છે એ થોડા વર્ષો, 100 વર્ષ પહેલાં સંખ્યા કેટલી હતી આખા ભારતની અંદર જોવા મળતા હતા, પરંતુ આજે માત્ર 2226 જેટલા રહ્યા. ત્યાર પછી ડાયક્લોફેન્સની દવાને કારણે ગીધ નામશેષ થવા આવ્યું. ચિત્તા સમગ્ર ભારતમાં જોવા મળતા, પરંતુ આજે કોઈ પણ જગ્યાએ જોવા મળતા નથી. ગીરના એશિયાઓ છે એ મધ્ય પૂર્વ સુધી જોવા મળતા, પરંતુ આજે માત્ર ને માત્ર ગુજરાતના ગીર જંગલો પૂરતી મર્યાદિત રહ્યા. 2015ના આંકડાઓ મુજબ તેમની સંખ્યા છે એ માત્ર 523 રહે છે. જેમ જેમ વસ્તી ગણતરી થાય સિંહોની તેમ એની સંખ્યા છે એ અપડેટ થતી રહે છે, પરંતુ હાલ ધીરે ધીરે વધતી રહે છે. એક સમયે ગુજરાતમાં સારસ પક્ષી જોવા મળતા હતા બહુ વધારે સમયની અંદર, હાલ તેની સંખ્યા અમુક સમય ઘટતી જાય છે. વન્યજીવ સૃષ્ટિ આખરે એક જીવસૃષ્ટિનો
ભાગ છે કે વન્યજીવ છે એ આખરે એક આપણી સાથે રહેતા સાથી જીવ કહેવાય, એ આપણો એક ભાગ છે. પરંતુ કેટલાક વર્ષો દરમિયાન એની સંખ્યામાં જે ઘટાડો થયો છે, એ સંખ્યાના ઘટાડા પાછળનું કારણ શું? મૂળ કારણ એક જ, કે પર્યાવરણીય દખલગીરીના કારણે આ જીવોનો છે એ વિનાશ થઈ રહ્યો છે, અથવા વિનાશના આરે છે, અથવા તો નામશેષ થયેલા છે. કે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થશે એટલે વન્યજીવ સૃષ્ટિ જે હશે એ ધીરે ધીરે કાં તો નષ્ટ થઈ જશે, અથવા તો વિનાશના આરે હશે, અથવા અમુક જાતના અમુક જ પ્રાણીઓ છે એ રહેશે. તો એ એક ચિંતાજનક બાબત છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોની અંદર મૂળ રહે છે શ્યામ ગરુડ ક્યારેક જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર જે પર્વતીય જંગલની અંદર સહજ રીતે જે વિચરતું એક ચિલોત્રો છે, આજે ભાગ્યે જ નજર પડે છે. અહીંયા આપણે ગુજરાતની વાત છે, ભારત દેશની વાત છે, અને ગુજરાતના 2-3 જે જીવો છે તેની વાત છે કે જે એક સમય હતો કે તે કુદરતી રીતે નજરે ચડતા હતા, પરંતુ આજે બહુ ઓછા નજરે ચડે છે. ઓછા નજરે ચડવાનું કારણ એની સંખ્યામાં ઘટાડો થયો હોય. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણ અસંતુલનથી અનેક માઠા પરિણામો છે આપણે એનો સામનો કરવો પડે છે, તે સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કદાચ અનેક વન્યજીવો આગામી દિવસોની અંદર કેવલ માત્ર ચિત્રોમાં જ બતાવવા પડશે. જે પ્રમાણે આજે ડાયનોસોર માત્ર આપણને ચિત્રમાં જોવા મળે છે એ પ્રમાણે હા જરૂરી છે કે માનવ જીવન માટે અમુક પ્રકારનું જંગલનો વિનાશ જરૂરી છે, પરંતુ હાલ જે જંગલ વિનાશ થઈ રહ્યો છે એ એની આર્થિક પ્રવૃત્તિ અને લોભ લાલચના કારણે થઈ રહ્યો છે, કે જેના કારણે એક દિવસ સમય એવો આવશે કે માત્ર ને માત્ર જે પક્ષીઓ કે પ્રાણીઓ છે એ ચિત્રોમાં જોવા મળશે, રિયલમાં જોવા મળશે નહીં. આવનારી પેઢીઓ કદાચ ચિત્રોમાં રિયલમાં નહીં જોઈ શકે, અથવા તો જો એને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવે, સંપૂર્ણ જો તેમને સુરક્ષા આપવામાં આવે. હાલ ગવર્મેન્ટ એની પાછળ ઘણા બધા કામ કરે જ છે, પરંતુ જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી એનું સંપૂર્ણપણે પરિણામ મળશે નહીં. ભારતમાં આવેલા જે મહત્ત્વના જે અભયારણ્યો છે તે જે નકશાની અંદર પૂછાય છે. પહેલી પરીક્ષાની અંદર આપણે નકશો લીધેલો નથી, નકશો આપણે વાર્ષિક પરીક્ષાની અંદર રૂબરૂ હોઈશું ત્યારે લઈશું. કાજીરંગા તો ગેંડો, જંગલી ભેંસ, હરણ વગેરે. થરનું રણ, રણનું વરુ, રણની બિલાડી, ખોરાડ પક્ષી. કાના મધ્યપ્રદેશમાં આવેલું. વાઘ અને સાબર માટેનું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, સિંહ અને દીપડા, ચિત્તલ માટેનું. વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, જે આપણે અહીંથી સૌથી નજીક થાય બોટાદથી ભાવનગર રોડ ઉપર, જે કાળિયાર. કેવલાદેવ ભરતપુર પક્ષીઓ માટેનું બહુ પ્રખ્યાત છે. બાંદીપુર કર્ણાટક હાથીઓ માટેનું પ્રખ્યાત છે અભયારણ્ય. દચીગામ છે એ કાશ્મીરી હરણ, જેને આપણે કસ્તુરી મૃગ તરીકે ઓળખીએ છીએ, તે. કાર્બેટ ઉત્તરાખંડની અંદર વાઘ, હાથી, દીપડો અને હરણ. તો આ ભારતના મહત્ત્વના એવા અભયારણ્યો, તેના વન્યજીવો છે. આખી એ બાબત છે એ નકશામાં આપેલી છે. આપણે નકશો થોડો રિફર કરતા જઈએ. દચીગામ, રાજાજી, કાર્બેટ, ટુડવા, ચંદ્રપ્રભા, કેવલાદેવ, રણથંભોર, શિવપુરી, અહીંયા ગુજરાતમાં આવેલું ગીર, ભાવનગર પાસે આવેલું વેળાવદર. ત્યાર પછી સુરેન્દ્રનગર અમદાવાદની સરહદ ઉપર આવેલું નળ સરોવર, મધ્યપ્રદેશની અંદર આવેલું કાન્હા, તાડોબા. ત્યાર પછી બાંદીપુર હાથીનું અભયારણ્ય, કાજીરંગા ગેંડા માટેનું અભયારણ્ય. તો આ બધા અભયારણ્યો બધા રિફર કરી લેજો. આ સ્ટારવાળા જેટલા રહ્યા એ પક્ષી અભયારણ્ય છે. એક અહીંયા આવે છે જે પેલું ભરતપુર રાજસ્થાનની અંદર. ત્યાર પછી અહીંયા રંગનાથીટુ, પછી અહીંયા વેદાંત, થંગલ. વન્યજીવો પરના જોખમો. આપણે જોયું કે વન્યજીવ સૃષ્ટિ નાશ થઈ રહી છે, તો કેવા કેવા પ્રકારના જોખમો છે વન્યજીવો પર રહેલા છે આપણે જોઈએ. આધુનિક યુગમાં માનવીની લોભ લાલચ અને વિકાસની હડફટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિ અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. આજના સમયમાં જોઈએ તો લોભ લાલચ અને વિકાસની હડફટ કઈ કે માનવીની આર્થિક પ્રવૃત્તિના કારણે છે પ્રાણીઓનું નુકસાન થાય છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો અને તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. હવે તેમનું
કુદરતી આવાસ સ્થાન છે. સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રાણીનું કુદરતી આવાસ હોય, જે પેઢીઓ દર પેઢીઓ છે એ પ્રાણી પોતાની જે પ્રમાણે ચાલતા હોય એમાં ખલેલ પડે એટલે એ પ્રાણીના જીવન પ્રત્યે જીવન અને મરણનો પ્રશ્ન ઊભો થાય છે. સિંહ મોટાભાગે જંગલની અંદર ગુફાની અંદર રહ્યા છે. ત્યાર પછી આજુબાજુના પ્રાણીઓ છે એ પોતપોતાના નિવાસસ્થાનોની અંદર રહે છે. પરંતુ જંગલ નાનું થતું જશે તો એ પ્રાણીઓ છે એ વધારે શિકાર કરશે અથવા વધારે શિકાર થશે, અથવા તો એ પ્રાણીઓ છે જંગલની બહાર નીકળશે અને માનવી સુધી આવી પહોંચશે, કે જેના કારણે તેમના જીવસૃષ્ટિ ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. તે ટકશે કે નહીં ટકે? ખાલ એટલે કે ઉપરની ચામડી, માંસ અંદરનું માંસ, દાંત ખાસ કરીને હાથીના દાંત, ત્યાર પછી પ્રાણીઓના જે નખના દાંત જે નખ હોય તે, હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. પછી પ્રાણીઓની જે એક પ્રકારે પ્રોડક્ટ કહી શકાય કે જેની માર્કેટ વેલ્યુ છે એ આખા વર્લ્ડમાં વધારે હોય. ઘણા પ્રાણીઓની ચામડી છે એની કિંમત છે સોના જેટલી મોંઘી હોય છે. તો જેના કારણે આર્થિક રીતે લોભ લાલચની અંદર માનવી છે એ પ્રાણીઓનો શિકાર કરતા જોવા મળે છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત તેમજ તેમની ઉપર માઠી અસર થઈ રહેલી છે. જંગલ વિસ્તારની અંદર રહેતા જે ચરવાહો અથવા તો પાલતુ પશુઓ રાખનાર વ્યક્તિઓ તેમજ જંગલના કિનારાના લોકો કે જેઓ પશુચરણ માટે હંમેશા જંગલની અંદર જતા હોય, પરંતુ જંગલના જે તૃણાહારીઓ છે એ કે જે જંગલના વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય તેમના ખોરાકની અછત છે એ ઊભી થાય છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. હવે જંગલોની અંદર તૃણાહારી એટલે કે જે શું કહેવાય આપણે શાકાહારી જે પ્રાણીઓ છે કે જેઓ ઝાડના પાંદડા કે પછી વૃક્ષો ઉપર આધારિત હોય એ તૃણાહારી જે પ્રાણીઓ છે અથવા પશુઓ છે એનો શિકાર કોણ કરશે? માંસાહારી પ્રાણીઓ. પણ જો તૃણાહારીઓની સંખ્યા ઘટશે તો માંસાહારીની સંખ્યા આપોઆપ ઘટશે, કારણ કે એનો માંસભક્ષીનો મોટો ભાગનો આધાર છે તૃણાહારી પ્રાણીઓ પર રહેલો છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તી ઉપર આવી ચડતા પશુઓનું મારણ કરે છે. હવે સ્વાભાવિક છે જો જંગલની અંદર તેમને પૂરતો ખોરાક ન મળે તો જંગલની બહાર તેઓ ખોરાકની શોધમાં આવશે, એટલે કે માનવ વસ્તી ઉપર આવશે અને ત્યાં ઘર્ષણ થશે. કાં તો પશુઓનું મારણ કરશે અથવા તો પશુને બચાવવા માટે પશુનો માલિક છે એ પ્રાણીઓનું મારણ કરશે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થયા છે. તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી જીવોના આવાસો પર પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ જોવા મળે છે. હવે જોઈએ કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ સ્થળ હોય, તો જે જંગલોની અંદર જંગલ જો સતત નાના થતા હોય તો જંગલોની અંદર પ્રાણીઓ છે એ બહાર નીકળશે. આપણે બોટાદ શહેર છે, બોટાદ શહેર સતત નાનું થતું જાય તો માનવ વસ્તી છે એ બોટાદની બહાર નીકળતી જાય પોતાના વસવાટ તેમજ ખોરાકની શોધ માટે. તો એ પ્રમાણે પ્રાણીઓ પણ પોતાના વસવાટ અને ખોરાકની શોધ માટે બહાર નીકળે છે અને માનવ વસ્તી ઉપર આવી ચડે છે કે ત્યાં માનવી સાથે સંઘર્ષ થાય છે. જો આવો નવો સંઘર્ષ ઊભો થયો તો એ પ્રાણીઓને આવનારા સમયની અંદર પણ આપણે સાચવી શકીશું નહીં. વળી એક પ્રદૂષણની જે અસર છે કે જેના આડકત રીતે ઇનડાયરેક્ટલી રીતે એ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને પણ ઘણી બધી અસરો થાય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓને કારણે વન ક્ષેત્રોની અંદર માનવ પ્રવૃત્તિ પણ ઘણી બધી થાય છે કે જેના કારણે પ્રાણીઓ છે એ સતત સંઘર્ષમાં આવતા રહેતા હોય. માનો કે મોટું જંગલ હોય ત્યાં પ્રાણીઓ પોતાની રીતે રહેતા હોય અને ત્યાં કોઈ પણ પ્રકારની માનવીય દખલગીરી ન હોય તો પ્રાણીઓ ત્યાં શાંતિથી રહી શકે. પરંતુ વચ્ચેથી એક હાઈવે કાઢવામાં આવે, એક રેલવે લાઇન કાઢવામાં આવે, 2-4 ફરવાલાયક સ્થળો ત્યાં બનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે માનવી અવારનવાર છે ત્યાં જવાના, જેના કારણે જે જંગલી પ્રાણીઓ છે એની સાથે સંઘર્ષમાં આવવાના. આટલું જાણો, ઘર આંગણે જોવા મળતી જે ચકલીઓની સંખ્યા છે એનો ઘટાડો થવા લાગ્યો છે. હા, એ દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે આપણા ઘર પાસે જે ચકલીઓ જોવા મળતી હતી એમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે. સિંહ છે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, ત્યારે સુરખાબ સિંહ રાજ્ય પક્ષી છે, યાદ રાખજો. એશિયાઈ સિંહ
ઘુડખર, પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જ જોવા મળે છે. તો આ પ્રાણીઓની સંભાળ રાખવી, તેમને સંરક્ષણ આપવું એ ગુજરાત સરકારની ફરજ બને છે. જંગલી ભેંસ એટલે જેને ભારતીય બાયસન કહેવામાં આવે છે, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતમાં જંગલોમાંથી લુપ્ત થયેલા છે. એક સમયે જોવા મળતા આ પ્રાણીઓ હાલ જોવા મળતા નથી. કચ્છના રણના અભયારણ્યની અંદર એક સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે એવું કહી શકાય. જેટલા અભયારણ્યો છે એ અભયારણ્યોની અંદર ગુજરાતનું સૌથી મોટું જો અભયારણ્ય હોય તો એ કચ્છનું રણ છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું છે. પોરબંદરમાં આવેલું પક્ષી અભયારણ્ય સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. યાદ રાખજો, ગુજરાતની અંદર બે, સૌથી મોટું કયું? કચ્છનું રણ, અને સૌથી નાનું પોરબંદરનું પક્ષી અભયારણ્ય. જંગલોના વિનાશ માટે જંગલ વિસ્તારોની અંદર જે ખોરાકના ઘટાડાથી, એમના આશ્રય સ્થાનોના ઘટાડાથી તે નવી જે શોધો તરફ નીકળે છે કે જેના કારણે માનવ વસ્તી તરફ આવે છે, કે વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપના કારણે તેઓની સંઘર્ષ સર્જાય. આ સંઘર્ષની અંદર વન્યજીવો અથવા માનવ બેમાંથી એક એનો ભોગ બનશે અને જીવ ગુમાવશે. દક્ષિણ તથા દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનું ઝુંડ કૃષિ વિસ્તારોની અંદર ભારે ઉત્પાદ મચાવે છે, કે જેના કારણે અવારનવાર છે એ કૃષિનો પાક છે એ એના ઉપર નુકસાન થવાની ભીતિઓ વધતી જાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દીપડાઓ જે છે એ દીપડાઓના હુમલાના કારણે આપણે અવારનવાર સાંભળીએ છીએ કે દીપડાએ આ વ્યક્તિ ઉપર કે આ પશુ ઉપર હુમલો કર્યો. ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક વનમાં રીંછ દ્વારા માનવ ઈજા પહોંચાડવામાં આવે છે. માનવને મારી નાખવાની ઘટનાઓ છે એ અવારનવાર બને છે. એટલે ટૂંકમાં ગુજરાતમાં જોવા મળતા રીંછ હોય કે દક્ષિણ ગુજરાતના દીપડા હોય કે પછી દક્ષિણ પૂર્વ ભારતના જે હાથીઓ છે એ બધા પોતાના વિસ્તારમાંથી બહાર ક્યારે નીકળે છે? તો એના માટેનું એક જ કારણ છે, જંગલની અંદર તેમના કુદરતી આવાસો અથવા ખોરાકની શોધ પૂરી ના થઈ શકે ત્યારે તેઓ બહાર નીકળે છે. બહાર નીકળશે એટલે કૃષિ ક્ષેત્રની અંદર પશુઓનું મારણ, લોકો ઉપર હુમલાઓ આવી છે અવારનવાર ઘટના થતી રહેશે. આગળ જોઈએ વન્યજીવ સંરક્ષણના ઉપાયો. શું કરવું જોઈએ જેના કારણે આપણે કંઈક એવા ઉપાયો કરી શકાય કે જેથી તેમનું જીવન છે એ વિતાવી શકે અથવા તો તેમની જે જાતિ છે એ પૃથ્વી ઉપર ટકી શકે. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવો જોઈએ. પહેલી વસ્તુ કહ્યું છે કે જંગલ ક્ષેત્રનું પ્રમાણ છે એ ધીરે ધીરે વધારવું જોઈએ. જંગલ વિસ્તારની જાળવણી કરવી અને તેના વિસ્તાર વધારો કરવો. એના માટે લાંબા ગાળાનું એક ચુસ્ત આયોજન હોવું જોઈએ કે કેવી રીતે કે જંગલોનું પ્રમાણ છે એ ધીરે વધારી શકાય. કારણ કે માત્ર પૃથ્વી ઉપર પ્રાણીઓ એક છે નહીં, સાથે લોકો પણ છે. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણના અર્થે સખત કાયદાઓની જોગવાઈ કરવી જોઈએ. ચાલો, પહેલી બાબત એ છે કે સખત કાયદાઓ બનાવવા જોઈએ અને તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. માત્ર સખત કાયદા બનાવવાથી જો તેનો અમલ ન થાય તો એ કોઈ કાયદાઓનો કોઈ કામ રહેતું નથી. અને બીજી બાબત, આ કાયદાઓ પાલન કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ એટલે કે પ્રતિબદ્ધ બનવું પડશે. કે જે ગવર્મેન્ટ દ્વારા જે કાયદાઓ બનાવવા છે એ કાયદા પ્રમાણે આપણે ચાલીએ અથવા એ કાયદા પ્રમાણે પશુ પક્ષીઓનું કે વન્યજીવોનું રક્ષણ કરીએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ બાબતની ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. જે આપણે NGO કહીએ, સ્વૈચ્છિક સંગઠનો હોય, અમુક એવા ગ્રુપો આપણે સાંભળતા હોય છે. આપણે ખાસ કરીને બોટાદની અંદર એક સદભાવના ગ્રુપ છે, ત્યાર પછી જાયન્ટ ગ્રુપ છે. તો આવા જે NGO દ્વારા કરવામાં આવતી જે જાળવણી હોય તેઓ વિશેષ કરીને આ બાબત ઉપર ધ્યાન આપે તો જે વિસ્તારોની અંદર પ્રાણીઓની સંખ્યા હશે ત્યાં તો લોકો જાગૃત થશે, જ્યાં નહીં હોય ત્યાં પણ લોકો જાગૃત બનશે. એટલે આ લોકોએ NGO દ્વારા અથવા સ્વૈચ્છિક સંગઠનો દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. કારણ કે જ્યાં સુધી જો જનજાગૃતિ નહીં આવે ત્યાં સુધી કાયદાઓનો અમલ કે પછી જંગલોની જાળવણી રાખી શકશું નહીં. શાળાઓમાં શીખવામાં આવતા પાઠ્યક્રમો તેમજ અભ્યાસક્રમોની અંદર આ જે સમસ્યાઓ છે તેની વિગતો સમજીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. એટલે કે તમારે જેવા જે બાળકો છે
એ બાળકો નાનપણથી જ પ્રાણીઓ પ્રત્યે કંઈક સારી સદ્ભાવના કેળવે અથવા કંઈક પોતે લાગણીશીલ સંબંધ બંધાય પ્રાણીઓ સાથે, તો તે પ્રાણીઓને નુકસાન કરતાં અટકે છે. આજે ઘણા તમે એવા લોકો જુઓ કે જેઓ વૃક્ષનું એક પાંદડું પણ તોડતા હોતા નથી, કારણ કે એમની સાથે લાગણીનો સંબંધ હોય અને એ પોતે સમજુ અને જાગૃત નાગરિક છે કે ભાઈ વૃક્ષને નુકસાન ન કરી શકાય. એવા ઘણા બધા લોકો એવા છે કે જેઓ પ્રાણીઓને આપણને નુકસાન પહોંચાડે છે, સ્વાભાવિક છે, તો પરંતુ આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, એને આપણાથી થોડું દૂર કરી દેવું જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે પર્યાવરણીય જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો છે એ તપાસવી જોઈએ. એટલે કે એક આખી એક વિકાસ યોજના બનાવવામાં આવે કે ભાઈ કયા પ્રાણીઓને કયા પ્રકારની જે નુકસાની છે અથવા કયા પ્રકારથી તેમને નુકસાન થાય છે, તો તેને જો આખું એક સંશોધન કરવામાં આવે જેના કારણે એ પ્રાણી પ્રત્યે છે એ કંઈક ને કંઈક રીતે સારું કામ છે કરી શકાય. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. જો બહુ સારી બાબત છે કે જંગલ વિસ્તારની અંદર વૃક્ષો કપાય છે, એ તો ન કપાવવા જોઈએ, પરંતુ એની બહાર જે રહેલા છે ને વૃક્ષો એ તો કપાવવા જ ન જોઈએ, કારણ કે તેના પોલાણની અંદર, તેના ડાળીઓની અંદર ઘણા બધા પક્ષીઓના છે એ માળા બનાવેલા હોય છે, જેના કારણે કદાચ એક વૃક્ષ કપાય તો ઘણા બધા પક્ષીઓ છે એ પોતે વસવાટ વગરના થઈ જશે. તો જંગલ વિસ્તારની જાળવણી કરવી, તેનું ચુસ્ત આયોજન કરવું, સખત કાયદાઓ બનાવવા અને એનું અમલીકરણ કરવું, એને માટે આપણે પ્રતિબંધ બનવું, સ્વૈચ્છિક સંસ્થાઓએ છે જનજાગૃતિના કાર્યક્રમો ચલાવવા, ત્યાર પછી પાઠ્યક્રમોની અંદર ભાવિ નાગરિકોને જાગૃત કરવા માટે એ પોઈન્ટ ઉમેરવા અથવા એ સમસ્યાઓની તેમને સામને આપવી જેનાથી તે અવગત થાય. ત્યાર પછી વિકાસ યોજના બનાવી છે કે જેના કારણે પ્રાણી દર પ્રાણીથી સંશોધન થઈ શકે. જંગલો સિવાયના બહારના વૃક્ષો પણ કાપવા જોઈએ નહીં, કારણ કે તેના બહારના જે વૃક્ષો હોય ત્યાં વૃક્ષનું પ્રમાણ ઓછું હોય અને એ વૃક્ષની અંદર પ્રાણી પક્ષીઓના માળા છે એ વધારે હોય, એટલે કે તેમનું તે કુદરતી નિવાસસ્થાન હોય છે. યાયાવર પક્ષીઓ એટલે કે હંમેશા ફરનાર પક્ષીઓ અને જળચર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જળકાંઠે વસતા પક્ષીઓની જરૂરી પરિવેશ, તળાવો, ખેતરસીરાની તલાવડી કે જળપ્લાવિત વિસ્તારોની જાળવણી કરવી જોઈએ. ઘણા પક્ષીઓ એવા હોય છે કે જેઓ દુનિયા ફરતા હોય છે, કે જેઓ મોટા ભાગે મોસમની સાથે પોતાના નિવાસસ્થાનો પણ છે એ બદલતા હોય છે. તો એવા જે ફરનાર પક્ષીઓ છે, તો એ યાયાવર પક્ષીઓ મોટા ભાગે જળકાંઠે તે વસતા હોય છે, તો તેમની જરૂરિયાતો છે એ પૂર્ણ કરવી, કારણ કે અમુક સમયે જો જળાશયોની અંદર પાણી ન હોય તો એ પક્ષીઓ ત્યાં ટકી શકવાના નથી, તો એને માટે તળાવો કે ખેત તલાવડી કે ખેતરચર્યાની તલાવડી, જળપ્લાવિત ક્ષેત્ર વગેરે વિકસાવવા જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતી જંતુનાશકના બદલે કીટનાશક જે ખાતર છે એનો ઉપયોગ કરવો જોઈએ, તો એનો ઉપયોગ છે એ વધારવો જોઈએ, કારણ કે જંતુનાશક જે દવાઓ હશે એ જંતુનાશક જેટલી કીટકોનો નાશ કરશે સાથે સાથે બીજા પ્રાણી પક્ષીઓનો પણ નાશ કરશે. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. જંગલોનું દાવાનળના કારણે પહોંચી વળવા માટે પેટ્રોલિંગ અને સાવચેતીભર્યું આગોતરું આયોજન કરવું જરૂરી છે. ખેતી ક્ષેત્રે વપરાતી જે જંતુનાશક દવાઓ છે એ દવાઓ માત્ર ને માત્ર એ કીટકો સુધી નથી, પરંતુ તેની સાથે જે આહારકડી સાથે જોડાયેલા જે તૃણાહારી પક્ષીઓ કે તૃણાહારી પ્રાણીઓ છે એ પણ જોડાયેલા હોય છે, જેના કારણે એમને પણ નુકસાન થાય છે. હાલના સમયે પ્રદૂષણ ઘટાડવું એ એક સક્રિયપણે કામગીરીની જરૂરિયાત રહે છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીભર્યું આગોતરું આયોજન કરવું છે, કારણ કે જંગલનું દાવાનળ છે એને અટકાવવું એ બહુ મોટું એક ચેલેન્જ સમાન હોય છે, જેના માટે છે આગોતરું જો આયોજન હોય તો જંગલમાં લાગતી આગને છે ઝડપથી કાબૂ કરી શકાય. 1 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના જંગલોની અંદર આગ લાગી હતી. લગભગ દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે ઘણા બધા પ્રાણીઓ નાશ પામેલા હતા. વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાઓ. આપણા દેશની અંદર પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત જે ફરજો અને રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે
આ અંગેની વિગતો સામેલ છે. આપણે કદાચ જે પ્રતિજ્ઞા હોય છે ને, પ્રતિજ્ઞાની અંદર પણ હોય છે. ભારતીય વન્યજીવન બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો. ભારતીય વન્યજીવ બોર્ડ ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો. યાદ રાખજો, ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણથી સંસદે વન્યજીવોના સુરક્ષા માટે એક અધિનિયમ બનાવ્યો. 2014ની અહીંયા વાત કરવામાં આવી છે કે 2014ની સ્થિતિએ 503 અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતની અંદર છે. એટલે કે આટલા જે સ્થળો છે એ સ્થળો ઉપર સરકાર પૂરેપૂરું સંરક્ષણ રાખે છે અને તેમને સાચવવા માટે જરૂરી પગલાઓ પણ લે છે, કે જેમાં 503 આખા ભારત દેશના અભયારણ્ય 2014ની સ્થિતિએ, 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, જેમાંથી ગુજરાતમાં 22 અભયારણ્ય છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જે કચ્છમાં આવેલું છે, જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશના આરે હોય તેવી એક વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી જોઈએ, જેમાંથી કેટલીક વન્યજીવ સપાટીઓના વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો આપણે નીચે પ્રમાણે જાણીએ. ભારતે વન્યજીવોના સુરક્ષા માટે શું પગલાં લીધા? તો પહેલેથી ચાલુ હોય છે. મૌર્ય યુગની સમયની અંદર રાજા અશોકે કાયદાઓ બનાવેલા હતા. ભારતના બંધારણની અંદર નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ આ બાબત સામેલ કરેલી છે કે વન્યજીવોનું સંરક્ષણ કરવું. 2014ની સ્થિતિએ 503 અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો, જે પૈકીના ગુજરાતની અંદર 22 અભયારણ્ય છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. કે એનું કામ શું કે જે અસ્તિત્વ માટે જોખમ અને વિનાશના આરે હોય તેવા વિશિષ્ટ પ્રાણીઓની ખાસ સંરક્ષણ યોજનાઓ બનાવી છે. જેમાંની કેટલીક મહત્વની અને વિશેષ છે એ નીચે પ્રમાણે છે, જોઈએ આપણે. પહેલું છે વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગરનું કારણ શું? શા માટે પ્રોજેક્ટ ટાઈગર પરિયોજના લાવવી જરૂરી બની અથવા વાઘ પરિયોજના લાવવી જરૂરી બની? તો દેશની વાઘની જે ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઈસવીસન 1973માં ભારત દેશના 9 વિસ્તારોને 9 અલગ અલગ વિસ્તારો, આરક્ષિત વિસ્તારોની અંદર અમલમાં મુકાય, જે અંતર્ગત હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવેલા છે. એટલે ભારત દેશની અંદર વાઘ પરિયોજના છે એ જ્યારે 1973માં શરૂ થઈ ત્યારે 9 વિસ્તારો પૂરતી મર્યાદિત હતી, પરંતુ હાલ 48 જેટલા વિસ્તારોની અંદર વાઘ પરિયોજના છે એ કામ કરે છે, જે કામ શું કરશે કે વાઘનું પૂરેપૂરું રક્ષણ કરશે. ત્યાર પછી છે સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયાના ઉપમહાદ્વીપ ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના દ્વીપકલ્પીય ગીરના જંગલો પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી, પરંતુ એશિયાઈ સિંહો માટે ઈસવીસન 1972ની અંદર ગીરમાં યોજના શરૂ કરવામાં આવી હતી. એક સમયે સિંહોની સંખ્યા 100થી પણ નીચે ગઈ હતી, પરંતુ હાલમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઈસવીસન 1972ની અંદર જે ગીરમાં યોજના શરૂ કરવામાં આવી, સિંહ પરિયોજના, તેના કારણે આજે તેની સંખ્યામાં છે એ વધારો થઈ શક્યો છે. અન્યથા જો આ યોજનાઓ ન લાવવામાં આવી તો આ પ્રાણીઓ પણ વિનાશના આરે હોત અથવા જોવા પણ ન મળત. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણાવી શકાય. લગભગ દરેકે દરેક પ્રાણીઓ માટે કંઈક ને કંઈક એવી યોજનાઓ બનાવવામાં આવી છે જેના કારણે તેઓનું અસ્તિત્વ છે એ પૃથ્વી ઉપર ટક્યો રહે. વન્યજીવોના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દૃઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ધરાય. જો સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવોનું સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણને જતનનો મંત્ર સિદ્ધ કરવામાં આપણને સૌ પ્રતિબદ્ધથી પ્રયાસો કરવા પડે છે. વન્યજીવોનું રક્ષણ કરવા માટે માત્ર ને માત્ર સરકાર જો સારા કાયદા બનાવી નાખે, અમલ કરાવે, પરંતુ જ્યાં સુધી ભારત દેશનો દરેક વ્યક્તિ, સૃષ્ટિ પર વસનાર દરેક વ્યક્તિ જ્યાં સુધી પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના અથવા તો તેમના સંરક્ષણ માટેની સંપૂર્ણ જવાબદારી ન સંભાળે ત્યાં સુધી કોઈ પણ પ્રાણીનું છે અસ્તિત્વ કહેવું મુશ્કેલ બનશે. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે, એક રિફર કરી લો.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1975માં તેની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્ય પ્રાણીઓનો સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને મગર છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 1976માં ભાવનગરની અંદર કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ પક્ષી. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979ની અંદર નવસારીમાં દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગા માટે. અને એકમાત્ર ગુજરાતમાં આવેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982ની અંદર કચ્છના અખાત અને જામનગરના દરિયા કિનારે સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન અને ડુગાંગ માટે. તો આ હતું ભારતનું વન્યજીવ, તેમની સુરક્ષા, તેમનું સંરક્ષણ, ત્યાર પછી તેમની માથે આવેલું સંકટ વગેરે. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આભાર.